અંકલેશ્વર તાલુકાના શેખપુર ગામમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતા દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો છે। આ દીપડાએ ગત અઠવાડિયે એક વાછરડાનું મારણ કર્યું હતું, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ હતો। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાદી, ખરોડ અને શેખપુર સહિતના વિસ્તારોમાં દીપડાઓની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો। દીપડાની હાજરીને કારણે લોકોમાં ચિંતા વ્યાપી હતી। ગત અઠવાડિયે શેખપુર ગામના એક વાછરડાનું દીપડું મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું। આ ઘટના બાદ દીપડાને પકડવા માટે કેશુબાપાની વાડી ખાતે એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વન વિભાગને આ કામગીરીને સફળતા મળી હતી અને રાત્રિ દરમિયાન દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો। દીપડો પકડાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી। હાલ વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દીપડાને જંગલમાં છોડવા અંગેની આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે।